So hello guys, welcome to back my vlog. તો આજે આવી જાય છે ફરીથી એક નવો vlog લઈને રૂહી. શું કહેશ રૂહી? તો સૌથી પહેલા બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બોલો. ગુડ મોર્નિંગ. તો ઈલુ બેન આવી ગયા છે સવારમાં અમારી જોડે. રૂહી. તો આ રૂહી બેન આવી છે. રૂહી બેન બોલો કઈ. ગુડ મોર્નિંગ. તો તમે શું કરો છો અત્યારમાં? તૈયાર થઈ જાય. તો ગાઈસ ચા આવી જઈ છે. આમાં આયા ચા પીવા બેસી જઈ છે. એલો ચા પીધી છે? બંધ કર દે. એવું ના કરાય. રૂહી તું શું કરસ? હા, ગોળ ગોળ ટામેટો. આખું ગીત ગા તમે પીરા ગીત ગા. તો ગાઈસ આજે ઉઠવામાં થઈ ગયું હતું લેટ અને મારા મમ્મીને મૂકવા જવાનું છે નોકરી. તો હું આવી ગયો છું નીચે આપણે રિક્ષા જોડે. તો હું જઉં છું મારા મમ્મીને નોકરી મૂકવા માટે. અને આજે તો મારા રવિવાર છે એટલે રજા જ છે. તો આગળ બ્લોગમાં મજા આવશે, બન્યા રહેજો. તો ગાઈસ મમ્મી એના કામ પર આવવા હું જઈશ સીએનજી નખાવવા માટે, કારણ કે ગેસ પતી ગયો છે રિક્ષામાં. તો હું અહીંથી ડાયરેક્ટ રિંગ રોડ ઉપરથી જતો રહીશ ગેસ નખાવવા. અને પછી જઈને ઘરે પછી રૂહીને લઈને જઈશ કબૂતરના દાણા ખવડાવવા માટે. તો ત્યાં જઈને આગળ તો હવે હું જઉં છું ડાયરેક્ટ સીએનજી પંપથી, પછી ડાયરેક્ટ ઘરે જઈશ. બસો. તો ગાઈસ સીએનજી ગેસ ભરાઈ દીધો છે. ઓનલાઈન પેમેન્ટ હતું એટલે ઓનલાઈન હું અહીંયા રિક્ષા મૂકીને જયો હતો. તો હવે ચાલો જઈએ ડાયરેક્ટ ઘરે રૂહીને બોલાવીને અને બહાર દાણાને ખવડાવીને પછી હું જઈશ મારા ધંધા ઉપર. આજે રવિવાર છે તો હું 1 વાગે લગીને રિક્ષા ફેરવીશ. જોઈએ શું થાય છે આગળ. તો ગાઈસ સીએનજી પુરાવીને હું નીકળી ગયો છું ઘર બાજુ. અને હું અહીંયાથી ઘરે ફોન કરી દઉં એટલે માયા રૂહીને લઈને આવી જાય બહાર. તો મારો એટલો ટાઈમ બચી જાય અને હું ત્યાંથી જ બહાર પછી નીકળી જાઉં. તો ચાલો હું ઘરે પહેલાં ફોન કરી દઉં એટલે રૂહીને લઈને માયા આવી જાય. તો ગાઈસ રૂહીને ફોન કરી દીધો છે, એ આવતા થશે. હું અહીંયા બહાર આવી ગયો છું. રૂહીને આવતા થોડી વાર લાગશે કારણ કે અભી હાલ ફોન કર્યો છે એટલે રૂહીના માયા બંને આવશે. કબૂતરના દાણા નાખવા. કબૂતર ક્યાં છે? કબૂતર ક્યાં છે? તો ગાઈસ રૂહી આવી જઈ છે આપણી જોડે. પગ લેતા આવજે. કબૂતર ક્યાં ગયા? કબૂતર ઉડાડી મૂકે તે બધા. બોલાય કબૂતરને બોલાય. એ લઈને અહીં આવતી પેલું લેતા મગનો અહીંયા અહીં બેસી જા. બેસી જા અહીંયા. તો ગાઈસ રૂહી આવી જાય છે કબૂતરના દાણા નાખવા માટે, પણ રૂહીએ બધા કબૂતર ઉડાડી મૂક્યા છે. એટલે રૂહી અહીંયા બેસી જાય છે કબૂતરની રાહ. ના નાખી હમણાં જો બધા દાણા નાખી દીધા. કબૂતર ક્યાં છે? કબૂતર હા ઉપર. હા ઉપર બેઠા છે જો. બોલાય નીચે બોલાય. બોલાય દાણા ખાવાય. જો આવ્યા છે બધા જે. તો ગાઈસ કબૂતરના દાણા નાખીને અમે આવી જાય છે બે રિક્ષામાં. રોહી
એક બે કબૂતર તો ત્યાં રવા દીધું નહીં, બધા ઉડાડી મૂક્યા. એવું કેમ કર્યું? હા, તે બધા કબૂતર ઉડાડી મૂક્યા. તે ઉડાડ્યા છે. તો ગાઈસ માયા જઈશે શાકભાજી લેવા. રૂહીને લઈને આવી ગયો રિક્ષામાં. ચેતા નાખ્યા એમ નાખ્યા, પણ એક કબૂતર તો દેખાતો નહીં, બધા ઉડાડી મૂક્યા છે. કાલે બીજી વાર આવશું આપણે. કાલે બીજી વાર આવશું ને તો પછી આપણે વહેલા જાગજો સવારે. આજે મોડું થઈ ગયું એટલા માટે એક કઈ કબૂતર ના રહ્યા, બધા ફરવા જતા રહ્યા. એલું શું કરે ઘરે? એલું શું કરે? રમે છે? જો પાછળ જો તે દાણા નાખ્યા હતા ને, જો બધા કબૂતર આવી જાય. તો ગાઈસ રૂહી જુઓ છે અહીંયા ઊભી ઊભી કબૂતર આવી ગયા પાછા. કવાન ઘરે બે કબૂતર છે, ખબર હતા ને? ગવા જોડે બે કબૂતર છે. ગવા ભાઈના ઘરે કબૂતર છે ને? કેટલા છે? બે. છે ધોળા કલરના. ધોળા કલરના. ફોન ફોન શું કરો તારા? જશે જીમ શરૂ શું શું કરવાનું? તો એક લાઈક કરી દેજો રૂહી માટે. અને માયા આવી જશે બધું લઈને. એ રીતે નહીં ખાવાની, એક એક હાથમાં કાઢ. આમ હાથમાં કાઢ એક, બસ એ રીતે ખાવાની. તો હવે તમે જાઓ ઘરે. એલો એલો તો ગાઈસ 1:30 વાગે હું આવી જોઈશું ઘરે. તો જોઈએ રૂહીનું રિએક્શન કેવું હોય છે. ચલો તો ગાઈસ હું રૂહી બંને જવી છીએ બાને લેવા માટે, મારા મમ્મીને લેવા માટે. રૂહીની બા. અને આજે રવિવાર છે એટલે એનો હાફ ડે છે, એટલે ચાલો જલ્દીથી રૂહી આપણે લઈ આવી બાને જઈ. જવું છે ને? ક્યાં છે? તો ગાઈસ મમ્મી આવી ગઈ છે. રૂહી જુઓ છે. રૂહી બોલાય બાને, બોલાય બોલાય. રૂહી રૂહી ક્યાં જવી છે આપણે? હા કોણ કોણ? આ કોણ છે રૂહી? કોણ? રવિભાઈ. તો ગાઈસ અમે જઈએ છીએ ગાર્ડનમાં. હું, રવિ, રૂહી અને માયા. જવાનું છે ને ગાર્ડનમાં? નહીં જવું. ગાર્ડનમાં જવા માટે નીકળી ગયા છીએ. હું, રવિ, રૂહી અને ઈલું બી જાગી જાય છે. એને લઈ જવાની નથી પણ એ હુઈ જઈ હતી એટલે જાગી ગઈ જવાના ટાણે. એનું મોં રડેલું જ છે. રૂહી મજા આવશે ને? તો જોઈ ગાઈસ ગાર્ડનમાં તો પહેલી વાર જઈ છે, કેવું જોઈએ તો વિડીયોમાં બનાવી રહેજો, મજા આવશે. તો ગાઈસ અમે આવી જાય છે ગાર્ડનમાં. જોઈ લો અહીંયા બે સાવડી બેઠી છે. સાવડી જુઓ છે. શું હો રૂહી? રૂહી શું હો? શું હો? મગર નહીં, સાવડી. શું કહેવાય? ચલો આગળ ચાલો. એ નીચે મૂકી દે જા. રૂહી તો ગાંડી બની જાય છે. તો ગાઈસ આ બ્લોગનું એન્ડિંગ હું અહીંયા જ કરું છું. તો તમને બ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. તો બીજો જ બ્લોગ હું મૂકીશ અહીંયા પાર્કનો જ તે, તો એ તમે બીજો જોઈ શકો છો. તો આ બ્લોગ હું અહીંયા જ એન્ડિંગ કરું છું.